નમસ્કાર મિત્રો, આજે જાણીશું સત્તાધારનો ઇતિહાસ, આપા ગીગાને મુસ્લિમ સમાજ કેમ પૂજે છે, અહીંયા પાડાની પૂજા કેમ કરવામાં આવે છે વગેરે સવાલનો જવાબ તમને આ વિડીયોમાં મળી જશે. વિડીયોને છેલ્લે સુધી અવશ્ય જોજો. આપા ગીગાનો જન્મ વિક્રમ સંવત 1833માં રામટીમલા ગામમાં થયો હતો. પિતાનું નામ અલૈયા ભગત અને માતાનું નામ સુરૈયાબાઈ હતું. એક સમયે બાળક ગીગાના ભવિષ્યને જોઈ દાન બાપુ મહારાજે માતા સુરૈયાબાઈને કહ્યું કે તારો પુત્ર પ્રગટ પીર થશે અને આ લોકમાં પૂજાશે. ગીગાની કિશોર વયમાં માતા સ્વર્ગે સિધાવ્યા. એક દિવસે આપાદાના પ્રસન્ન થયા. ગીગાને માથે પંજો મારી પટ શિષ્ય બનાવ્યા અને ગાયોની આજીવન સેવા કરી. દાના ભગતે આશીષ આપીને કહ્યું, બેટા મારી આજ્ઞા છે, તું અહીંથી જા. જે જગ્યાએ ચૂલાના અગ્નિમાંથી લોબાન ભભૂકે છૂટે ત્યાં તું ગાદી સ્થાપજે. ત્યારબાદ આપા ગીગા ગુરુની આજ્ઞા લઈને ચલાડાથી નીકળી પરિભ્રમણ કરતા ગીરમાં આવ્યા. આંબાજર નદીના વહેતા નીર જોયા, અખૂટ પાણી અને લીલી વનરાઈ જોઈ. આપા ગીગાનું મન પ્રસન્ન થયું. ગાયો ચરવા છૂટી મૂકી દીધી. ચૂલામાં અગ્નિ ચેતવ્યો અને તેમાંથી લોબાનની સુવાસ ભભૂકી ઉઠી. આપા ગીગાનો આત્મા રાજી થયો. ગુરુ મહારાજની આજ્ઞાએ ધરતીમાંનો ખોળો ગણી આંબાઝરની નદીને કાંઠે વિક્રમ સંવત 1835માં આપા ગીગાએ સત્તાધારની સ્થાપના કરી. પોતાના જીવનકાળ દરમિયાન આપા કરમણને પોતાના ઉત્તરાધિકારી નિમીને આપા ગીગાએ સંવત 1926માં જીવતા સમાધિ લીધી. હાલમાં આપા ગીગાની 9મી પેઢીના શિષ્ય વિજય ભગત સત્તાધારની જગ્યાની મહંત પદે બિરાજે છે. સત્તાધારની આ જગ્યામાં રોટલો રામ સ્વરૂપ છે, જ્યાં દેવાવાળો કોઈ દુબળો નથી. અહીં લેનારને ખબર નથી કે દેનાર કોણ છે. અહીં ખાનાર રામ છે અને ખવડાવનાર પણ રામ છે. આપા ગીગાનું અહીંયા સહાય પાત્ર છે. વર્ષોથી અહીં કંઈ ખૂટતું જ નથી. સત અપરંપાર છે, સત્સંગ અમાપ છે, અન્ન કુબેર ભંડાર છે અને દાન અનરાધાર છે. જેનો મહિમા અપાર છે એવું આ સત આધાર છે. સત્તાધારના મુખ્ય સમાધિ સ્થાનકના દર્શન થતાં જ ચર્મચક્ષુ બીડાઈ જાય છે અને આંતરચક્ષુ ખુલી જાય છે. દાતારના દરબારમાં આપા ગીગાની સમાધિએ કામ કરતી સરકારનું સાક્ષાત ઉદાહરણ છે કે સાડલાનો છેડો પાથરીને ખોડાનો ખૂંદનાર માંગતી સૌભાગ્યવતી નારીએ વખત જતાં અહીં માનવતાનું પારણું મૂકવા આવવું જ પડે છે. કારણ કે દિલના દાતારે કાકલુદી કરનારી નારને છેડાનો ઝાલનાર દઈ દીધો હોય છે. ગીગા બાપુની સમાધિ સ્થળની જમણી બાજુએ આવેલા ઉતારાની અગાસીમાં ડોકિયું કરીએ તો અસંખ્ય પારણાઓ જોવા મળે છે. અહીંનું સૌથી મોટું આકર્ષણ સંધ્યા આરતીનું છે. ગોળની કડાઈ જેવડા મસ્ત મોટા નગારા અને 1.5 મણ વજનના પિત્તળનો ઘંટ ધણધણવા માંગે તે સાથે જ 1.25 કિલો ઘી અને 1.25 શેર લોબાન સાથેની આરતી લઈ સત્તાધારના પૂજારી દરેક દેરીએ જતા હોય ત્યારે એવું જ લાગે કે જાણે કોઈ જોગી ધર્મની મસાલ લઈને કળજુગની આધિ વ્યાધિ ઉપાધિને ભસ્મ કરવા જઈ રહ્યો છે. વર્ષો પહેલાં આરતી વેળાએ પોતાના શિંગડા થકી નગારું વગાડનારી નાગરી ભેંસની કુખે જન્મેલા પાડા હરનામના પીરે 5 દાયકા પહેલાં જ જીવન લીલા સંકેલી લીધી. કહેવાય છે કે આ પાડાને સાવરકુંડલાથી કોઈએ સત્તાધારની જગ્યામાં દાન કર્યો હતો. કથા એવી પણ છે કે કોઈકે આ પાડાને બોમ્બેના કતલખાનાએ મોકલી આપ્યો હતો. ત્યારે કતલખાનામાં બલીએ ચડતા સમયે પાડાના સતના ટેકથી કતલખાનાના મશીનની મહાકાય છરી તૂટી ગઈ હતી. તેમનો આ પરચો જોઈ પાડાને લઈને ફરીથી સત્તાધાર મોકલી આપ્યો હતો અને આપા ગીગાની તથા પાડા પીરની માફી માંગી હતી. કહેવાય છે કે એક વખતે આ પાડો પોતાના મુખેથી પ્રભુના ગુણગાન કરતો હતો. સત્તાધાર દેવસ્થાનમાં આજે પણ પાડા પીરની વિરાટકાય પ્રતિમા આસ્થાનું શ્રદ્ધા કેન્દ્ર તરીકે ગણાય છે. આપા ગીગા ગધઈ સમાજમાંથી આવતા હતા. ગધઈ સમાજ મુસ્લિમ ધર્મમાં આવે છે. તેમના પિતાનું નામ અલી હતું અને માતાનું નામ સુરઈ હતું, જેને પછીથી નામ લાખુ રાખવામાં આવ્યું હતું. સત્તાધાર ધામ સાથે મુસ્લિમોની પણ આસ્થા જોડાયેલી છે. દર વર્ષે અષાઢી બીજના દિવસે ગધઈ સમાજના લોકો અહીંયા ધજા ચડાવવા આવે છે. અમારો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરી અન્ય લોકોને અવશ્ય શેર કરજો. તેમજ આવા જ વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં.